વિશ્વ હિન્દુ પરિષદ કુકાવાવ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજાઈ ગયું। અમરેલી કુકાવાવ પ્રખંડ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બુરખિયા હનુમાન મંદિરના સાંસ્કૃતિક હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિકભાઈ વેગડાના અધ્યક્ષતામાં હિન્દુ સંમેલન યોજવામાં આવેલ। આ સંમેલનનું ઉદ્ઘાટન શ્રી બાપુ વરદ હસ્તે કરવામાં આવેલ। આ પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ એ હિન્દુ સમાજનું કવચ અને કુંડળ છે। હિન્દુ ધર્મની રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ 1964માં મુંબઈની સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘ સંચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પ્રજ્ઞશ્રી કેકા શાસ્ત્રીજી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાથી આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિહિપ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ લેન્ડ જહાદ વિરુદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘર વાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવે છે। આજે પણ 32 દિવસોમાં 63,000 કરતાં વધુ સમિતિ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહિપ એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે। આ સંમેલનમાં જિલ્લા સહમંત્રી, અમરેલી શહેર વિહિપના પ્રમુખ મંત્રી સહિતનાઓએ દેશભક્તિના ગીતો રજૂ કરેલ। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેવાતિયા।